અમદાવાદમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાઈ। વિશાલાના સર્જક તથા વિચાર ટ્રસ્ટના સ્થાપક દ્વારા આયોજન કરવામાં આવ્યું। વિશાલાનો જન્મદિવસ અને રંગભૂમિ દિનનો અનોખો સંયોગ છે। દિગ્ગજ કલાકારોનું સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। યુવા કલાકાર યુક્તિ મોદીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું। દિગ્ગજ કલાકારોનું જોકે સન્માન કરવાનો પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે યુવા કલાકાર યુક્તિ મોદીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે યુવા કલાકારનું પણ સન્માન કરવામાં આવ્યું। અમદાવાદમાં વિશ્વ રંગભૂમિ દિવસની જોકે ઉજવણી કરાઈ હતી। વિશાલાના સર્જક તથા વિચાર ટ્રસ્ટના સ્થાપક દ્વારા આયોજન કરાયું। વર્ષે મેં નક્કી કર્યું તો ખૂબ ન્યાય આપ્યું છે। મેં નાટકમાંથી લીધું છે, હવે આપણે કંઈક આપવું જોઈએ એટલે નવા વિદ્યાર્થીઓને મને જે આવડે છે એ શીખવવાનું શરૂ કર્યું અને એનું બેનર રાખ્યું મારા નામ પરથી, કૌશિક સિંધવ નાટ્ય ફળિયું। એ લોકોને ટ્રેનિંગ આપતા નિષ્કર્ષ રૂપે જે નાટક તૈયાર છે એ નાટકો એવી જગ્યાએ હું રજૂ કરું છું જ્યાં કોઈ રંગભૂમિની સંસ્થા ન ગઈ હોય। દાખલા તરીકે વૃદ્ધાશ્રમો, ઝૂંપડપટ્ટી, જેલના કેદીઓ, ઇવન ગણિકા બહેનોને ત્યાં પણ હમણાં અમે નાટકોનું મનોરંજન આપ્યા। એટલે પરફોર્મન્સ તેને કહીએ અને એવોર્ડ્સ લીધો તમે વાત કરો, મને ખૂબ પ્રધાનમંત્રી મળી છે રાજકોટની। અહીંયા વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પીઢ તથા નવા જેટલા પણ કલાકારો છે જે રંગભૂમિમાં પોતાનો અભિનય કરે છે અને પોતાની કલાનું નિર્દેશન કરે છે, પોતાની કલાને તમારા લોકો સુધી પહોંચાડે છે, એવા લોકોને આજે સન્માનિત કરવામાં આવી રહ્યા છે। કોઈ ડાયરેક્ટર હોય, મેકઅપમેન હોય, એ બધા કારણ કે વર્લ્ડ સ્ટેજ ડે એટલે સ્ટેજ સાથેની વાત। બીજો એક એવોર્ડ અમે આપીએ છીએ 2 ઓક્ટોબરે ગાંધી મિત્ર એવોર્ડ। એ રમેશ તન્ના મારા મિત્ર છે, એમની સાથેથી આ નક્કી થયું અને એની અંદર એવું નક્કી થયું કે 3 જણા ગુજરાતમાંથી શોધવા જેને ફેમિલી એક બાજુ, કાસ્ટ એક બાજુ, આ જીવન ગરીબો માટે, તકતા માટે, વિધવા માટે, નશામુક્તિ માટે